આજના એજન્ડામાં વાત કરવી છે 1700 કરોડ રૂપિયાવાળા એ શહેરની, એટલે કે અમદાવાદ શહેરની, એટલે કે દુનિયાના 6 દેશોના વાર્ષિક બજેટ કરતાં પણ વધારે બજેટવાળા શહેરની. એક એવું શહેર કે જેને રેડી ટુ ઓલિમ્પિક બનાવવાની વાતો થાય છે, એક એવું શહેર કે જેની સરખામણી શાંઘાઈ સાથે થવા લાગે છે, એક એવું શહેર કે જેને વિશ્વનું હેરિટેજ શહેર કહેવામાં આવે છે. પરંતુ તમને ખબર છે કે આ શહેરના નેતાઓ શું કરે છે? આ શહેરના કેટલાક આળસુ નેતાઓને તમારાથી કોઈ જ લેવા દેવા નથી. કારણ એ છે કે તમને એમને જાગતા રાખવા માટે તમારા પૈસાની ચોકલેટ આપવી પડે છે. અને તેમ છતાં પણ આ મહાશયો તો સાક્ષાત કુંભકર્ણના વરદાન સાથે આવે છે. મસ્ત મલંગ થઈને પોતાની સ્વપ્ન નગરીમાં ભ્રમણ કરવા લાગે છે. આ બજેટની બેઠક હતી કે કોઈ સ્લીપિંગ કોમ્પિટિશન? પ્રજા ટેક્સ ભરે છે કે જેથી તમે શહેરના ખાડા પૂરો, પણ અહીં તો નેતાઓ પોતાની ઊંઘ પૂરી કરવામાં મશગુલ છે. કહેવાય છે કે અમદાવાદ ક્યારેય ઊંઘતું નથી, પણ આ દ્રશ્યો કંઈક અલગ જ કહાની વર્ણવી રહ્યા છે. શહેરના કરોડોના બજેટ પર ચર્ચા ચાલતી હતી, પ્રજાના પ્રશ્નોનું વલોણું થતું હતું, પણ અમુક માનનીય કોર્પોરેટરો તો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. જુઓ આ દ્રશ્યો. સ્ટેન્ડિંગ ચેરમેન આંકડાની માયાજાળ ગૂંથી રહ્યા છે. વિપક્ષના નેતાઓ બૂમો પાડી રહ્યા છે, પણ આ મહાનુભાવોને જુઓ, જાણે આખી રાત શહેરના વિકાસ માટે જાગ્યા હોય તેમ અત્યારે નિંદ્રાધીન મુદ્રામાં છે. વાહ રે જનપ્રતિનિધિઓ, પ્રજાએ તમને મતો આપીને અહીં સુધી પહોંચાડ્યા, પણ તમે તો ત્યાં જઈને સ્વપ્નલોકમાં સરી પડ્યા. આ મહાનુભાવોને કદાચ બજેટના આંકડા એટલા કંટાળાજનક લાગ્યા હશે કે સ્માર્ટ સિટીના સપના જોવાનું તો તેમને ઊંઘમાં જ વધારે ફાવતું હશે. જો કે એવું નથી કે એએમસીની સભામાંથી નિંદ્રાધીન નેતાના આવા દ્રશ્યો પહેલી વખત સામે આવ્યા હોય, પરંતુ આ તો જાણે અમદાવાદના કોર્પોરેટરની પરંપરા બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. કેમ કે ગત વર્ષે એટલે કે 25 ફેબ્રુઆરી 2025ના રોજ મળેલી બેઠકમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા, અને આજે ફરી નેતાઓ એ જ સ્વપ્ન નગરીમાં ખોવાયેલા જોવા મળ્યા. ક્યાંક ક્યાંક એવું કોઈકને આવી ગયું હશે, પણ બોર્ડ સવારના પોરમાં 9 વાગ્યાથી શરૂ થયું છે, 5 વાગ્યા છે. હજુ લાંબો સમય ચાલે એટલે ક્યાંક કોકનાથી એકાદ મતલબ એ આવી ગયું હશે, પણ દરેક સવારના પોરમાંથી કોઈ પણ કાઉન્સિલર હોય એ સવારથી બજેટની ચર્ચામાં રસ લઈને બધા જ મહેનત કરી રહ્યા છે અને બધા જ બજેટના ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. જાહેર જીવનમાં રહેતા હોઈએ, કોર્પોરેટર તરીકે, સદનમાં સેવક તરીકે ફરજ બજાવતા હોઈએ, ત્યારે આપણા સૌની ફરજ છે કે પ્રાથમિકતા બજેટને લઈને જ્યારે આટલા ગંભીર ઇસ્યુ છે, તો હું માનું છું દરેક વ્યક્તિએ સચેત રહીને બજેટમાં રોલ કરવો જોઈએ. જો કે અહીં મહત્વની બાબત એ પણ છે કે આ વખતે તો કોર્પોરેટર્સને ઊંઘ ન આવે એ માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદીઓના ટેક્સના રૂપિયામાંથી ખર્ચો કરીને દરેક કોર્પોરેટરના ટેબલ પર ચોકલેટનો બટવો પણ મૂકવામાં આવ્યો હતો, જેથી આ મહાશયોના મોઢા કાર્યરત રહે. પરંતુ આ મેડમનો હાથ ચોકલેટ સુધી પહોંચે એ પહેલા તો આંખો બંધ થઈ ગઈ. તો બીજા મેડમે પોતાની આંખો બંધ ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું. ચોકલેટ્સ પણ ખાધી, પણ કોણ જાણે ચોકલેટ પૂરી થઈ ગઈ કે શરીરમાં સુગર વધી ન જાય તેની કાળજી રાખીને ઊંઘવાનું મન બનાવી લીધું. પરંતુ આ બધાની વચ્ચે આશ્ચર્યની વાત તો એ છે કે શાસક પક્ષના નેતાઓને સભાખંડમાં એક પણ ઊંઘતો વ્યક્તિ દેખાયો જ નહીં. મારા ધ્યાનમાં નથી આવ્યું કોઈ કોર્પોરેટર સૂતા હોય. આ તો જનરલ વ્યવસ્થા છે. ચોકલેટ દરેક લોકોને આપી છે અને દર વખતે આપતા હોઈએ છીએ, એ રીતેનું જ છે. આ દ્રશ્યો શરમજનક છે. જે નેતાઓ સદનમાં જાગી નથી શકતા એ જનતાના પ્રશ્નો માટે શું જાગવાના? બજેટની બેઠક એ કોઈ રેસ્ટ હાઉસ નથી કે તમે ત્યાં જઈને આરામ કરો. આ પ્રજાના વિશ્વાસનું અપમાન છે. આ પ્રજા સાથે કરેલો દ્રોહ છે. ત્યારે આશા રાખીએ કે આગામી બેઠકમાં નેતાઓ આંખમાં પાણી નાખીને આવશે અને મગજ ખુલ્લું રાખીને ચર્ચા કરશે. આજના એજન્ડા માટે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.